સોમનાથ ખાતે જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ્સ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત સોમનાથ ખાતે જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા મિલેટ્સ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પ્રભાસ પાટણના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તથા મિલેટ્સ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। અધ્યક્ષ પદેથી સંબોધન કરતા પ્રદેશ બક્ષી પંચના અધ્યક્ષ માનસીભાઈ પરમારે જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તાના માધ્યમથી ભારતના 9.32 કરોડના ખેડૂતોના ખાતામાં ડીબીટી મારફતે ₹18,650 કરોડ જમા કરવામાં આવ્યા છે, જે ખેડૂતો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિ એ ભારતનું ભવિષ્ય છે। મનુષ્યનું શરીર સ્વચ્છ રહે માટે પ્રાકૃતિક ખેતીનું માનવ જીવનમાં ખૂબ જ મહત્વ છે। આજે પણ પ્રાકૃતિક ખેતી વગર નહીં ચાલે, ભવિષ્યમાં પણ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે। આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે। રાસાયણિક ખાતરો, રસાયણના ઉપયોગથી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કેન્સરના દર્દીઓ વધતા જાય છે। રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી પર વિશેષ રૂપે ભાર મૂકવામાં આવ્યો છે। આમ કહીને તેમણે ઉપસ્થિત સર્વ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું છે। કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।